કેમ છો મિત્રો? મજામાં? નમસ્કાર. આજના જમાનામાં જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જાતું નથી. આ આજના જમાનાની કડવી વાસ્તવિકતા છે. એટલે જન્મથી લઈ તે મૃત્યુ સુધીની સફરમાં જવાબદારીઓની સાથે સાથે હંમેશા હસતા પણ રહેવું જોઈએ, મજાક મસ્તી પણ કરતા રહેવું જોઈએ. હમણાં કમૂરતા ઉતર્યા પછી લગ્ન સિઝનની શરૂઆત થશે. એમાં આજના કુંવારા યુવાનો बादाम का तेल डालता, बादाम की क्रीम लगाता, बादाम का बॉडी लोशन लगाता और खाता है गुटका. અલા ભાઈ, વ્યસન હોય ને તો છોડી દોજો, આમ લગ્ન ના થાય. અને અમુકના તો પાછા લગ્ન થતા ના હોય અને ઘરની બાજુમાં પાર્ટી પ્લોટ હોય. ભગવાન આવું દુઃખ કોઈને ન દે. લગ્નની યોગ્ય ઉંમર હોય ને તે સમયે લગ્ન થઈ જવા જેવી એ સારું છે. કારણ કે ડિપ્રેશનમાં ગર્લફ્રેન્ડ કામ ના લાગે, આ પત્નીઓ જ કામ લાગે, જે કદાચ આપણને હખેથી જીવવા ના દે પણ હારી મરવા તો ના જ દે. અને જો તમારા લગ્ન નક્કી થઈ જાય ને તો ધ્યાન રાખજો. પાછા હમણાં નકલી ટોલ નાકું પકડાયું હતું, એમ તમારા લગ્નમાં કોઈ નકલી ટેબલ ખુરશી લઈને તમારા ચાંદલા ઉસેટી ન જાય. એટલે કુંવારા મિત્રો માટે જલ્દીથી લગ્ન સંબંધમાં જોડાઈ જાય એવી શુભેચ્છા. અને આપણા પેલા પરણેલા છે ને એ તમારા ઘરમાં જે પેલું બિપોર જો વાવાઝોડું છે ને એ ચક્રવાતનું રૂપ ધારણ કરે એના પેલા તમારા બધા લફડા મૂકી દોજો અને તમારા પત્નીને બાળકો સાથે મોજ મસ્તીથી જીવો. આમ ક્યાં સુધી દિવેલ પીધેલા મોઢા લઈને ફર્યા કરશો? લે, પોતાના પત્નીને બાળકો સાથે મોજથી જીવો. હમણાં કોરોના ગયો અને પેલું નવું બચ્ચું જન્મ્યું છે, હાર્ટ એટેક નામનું નવું બચ્ચું જન્મ્યું છે. એટલે ગમે ત્યાં દેવડા બેવડા પોઢી જાય ખબર નહીં પડે. હવે તમને દેવડા પોઢી જવા નહીં ખબર. ડુ યુ જાણતા વોટ ઇઝ મિનિંગ ઓફ દેવડા પોઢી જવા? દેવડા પોઢી જવા એટલે મર જવા, મીટ જવા, લૂંટ જવા અને રેશન કાર્ડમાંથી નામ પણ નીકળ જવા, એટલે દેવડા પોઢી જવા. એટલે હસો, મોજ મસ્તી કરો, ક્યાં પતા કરો ના.